साउथ गुजरात टेक्सटाइल प्रोसेसर्स एसोसिएशन (SGTPA) ने सूरत में एक जरूरी मीटिंग की। मीटिंग में जीतू वखारिया समेत इंडस्ट्री के लोग मौजूद थे। ये पता चला कि समुद्री रास्ते ज्यादातर बंद होने की वजह से कोयले का स्टॉक बहुत कम था। जीतू वखारिया के मुताबिक अभी काफी कोयला नहीं मिल रहा है और जो है भी वह जल्द ही खत्म होने वाला है, क्योंकि यह कोयला ज्यादातर इंडोनेशिया से इंपोर्ट किया जाता है, इसलिए सप्लाई पर सीधा असर पड़ा है। ये भी पता चला कि मिडिल ईस्ट में चल रहे युद्ध जैसे ग्लोबल हालात की वजह से सप्लाई चेन पर भी असर पड़ रहा है, क्योंकि सूरत में करीब 400 टेक्सटाइल प्रोसेसिंग मिलें चल रही हैं, इसलिए इस स्थिति का बहुत बड़ा असर पड़ सकता है। क्योंकि इंडस्ट्री में करीब 100 अलग अलग तरह के रंग और करीब 100 केमिकल इस्तेमाल होते हैं, इसलिए यह उम्मीद जताई गई कि प्रोडक्शन प्रोसेस पर और असर पड़ सकता है। पानी, कोयला और बिजली जैसी दिक्कतों को ध्यान में रखते हुए एक जरूरी फैसला लिया गया। अब टेक्सटाइल प्रोसेसिंग यूनिट हफ्ते में 2 दिन बंद रहेंगी। सभी मिलें एक साथ बंद नहीं रहेंगी, लेकिन यूनिट्स को अलग अलग दिनों में बारी बारी से 2 दिन के लिए बंद रखा जाएगा। अगर हालात ऐसे ही रहे तो भविष्य में और कड़े फैसले लिए जा सकते हैं। यह फैसला इंडस्ट्रीज को मौजूदा हालात से बाहर निकालने के लिए लिया गया है। जीतू वखारिया, साउथ गुजरात एसोसिएशन के प्रेसिडेंट। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। आज रोज તમામ મિલ વેપારીઓ દ્વારા મિલો બંધ કરવાની મીટિંગ મળી હતી। મીટિંગમાં ખાસ કઈ ચર્ચાઓ થઈ? આજની મીટિંગનો મળવાનો મૂળ હેતુ એ છે કે છેલ્લા 22-23 દિવસથી ઈરાન પછી અમેરિકા અને જે રીતની ત્યાં યુદ્ધની પરિસ્થિતિ છે, છેલ્લા 22 દિવસમાં એક દિવસ પણ એવી આશા નથી થઈ કે આ યુદ્ધ હવે અટકી જશે અને કેટલું ચાલશે। છેલ્લા 3 વીકથી અમે લોકો જેમ તેમ કરીને ફેક્ટરી ચલાવીએ છીએ। જે માલ મટીરિયલ છે તે ગમે તેમ કરીને અમારી ફેક્ટરીમાં લાવીએ છીએ, પણ જો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો અમારી પાસે જે કંઈ કોલસાનો સ્ટોક છે કે ડાઇસ કેમિકલનો સ્ટોક છે એને રોજે રોજ વાપરીને જો ખોટી રીતે વાપરી નાખશું તો જ્યારે ખરેખર આજે અત્યારે જે મુશ્કેલી છે એનું કોઈ નિરાકરણ થાય તો તાત્કાલિક અમે એને વ્યવસ્થિત રીતે કરી શકીએ। એટલા માટે અમે લોકોએ અઠવાડિયામાં 2 દિવસ બંધ કરીને અમે લોકો જેમ સ્ટીમના કોલસો છે, કોલસો સી રૂટમાં તમને ખબર છે કે બધેથી અત્યારે અટકેલો છે। મુવમેન્ટ પાણીની અટકેલી છે, રસ્તાની પણ જે રીતની પરિસ્થિતિ છે, આવા સંજોગોમાં જે કંઈ આપણી પાસે મિલમાં કોલસાનો સ્ટોક છે કે ડાઇસ કેમિકલનો સ્ટોક છે એને કેવી રીતે વ્યવસ્થિત વાપરવો ને 5 જ દિવસ અમે ચલાવીએ ને 2 દિવસ રજા રાખીએ તો આવતા વીકમાં પણ ફરીથી પાછા 5 દિવસ ચલાવી શકીએ એવી પોઝિશનમાં દરેક મેમ્બર રહી ને એના રીતે કોઈ રસ્તો નીકળે। ત્યાર પછી 15 દિવસમાં કોઈ જો સારા સમાચાર આવે તો અમે લોકોએ આ કંઈ પરમેનન્ટ અમારું આ સોલ્યુશન નથી। આ તો જે એક મુશ્કેલી છે એ વધારે મુશ્કેલી ઊભી નહીં થાય ને 1 મિલ કે 5 મિલ કે 10 મિલ બંધ થઈ જાય તો કેટલા કામદારો બેકાર થઈ જાય છે, આ બધી વસ્તુ જોવાની છે। એને લીધે કેટલા લોકો અમારી સાથે સંકળાયેલા હોય એ લોકોને કેટલું નુકસાન જાય। એટલે આવા સંજોગોમાં ટકી રહેવાની અમારા લોકોની અસ્તિત્વની અમારી આ લડાઈ છે ને તેમાં અમને બધાનો સાથ સહકાર છે। ખાસ કરીને અમારા વર્કરો વગર અમારી ફેક્ટરી ચાલવાની નથી। અમે વર્કરોને પહેલાં વિશ્વાસમાં લીધેલા છે। બીજી વસ્તુ કે કોલસો જે જોઈએ, અમે સ્ટીમ જોઈએ, એના વગર પણ ફેક્ટરી ચાલવાની નથી। તો અમારી પાસે જેટલા પ્રમાણમાં કોલસો છે તેનો પણ વ્યવસ્થિત ઉપયોગ કરશું ને ત્રીજી વસ્તુ જે પાવર છે, અમુક વખતે જીઈબીમાં એ લોકો લાઇન મેન્ટેનન્સમાં લેવાના હોય તો એ વિસ્તારને છોડીને બાકીનાનું એ કરવું, એટલે અમે જે તે વિસ્તારમાં જે તે પ્રોબ્લેમ હશે એ રીતે અમે લોકોએ નક્કી કર્યું છે કે 2 દિવસ જે તે વિસ્તારના હશે તે લોકો નક્કી કરશે ને તે રીતે ઇન્ડિવિજ્યુઅલ યુનિટ 2 દિવસ બંધ રહી છે, કોઈ 3 દિવસની થઈ જાય કોઈ એકની, એ જોવાની જે તે વિસ્તારના જે આગેવાન છે એ લોકો જોશે।